બેસો બેસો બેસો. નાખીશ છે બધું બરાબર. ઓમ ઓમ. અવાજ બરાબર. ઓમ ઓમ. અવાજ બરાબર. વધુ ઓછો, જાડો પાતળો બરાબર. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ. થોડો અવાજ ઓછો છે, ખેંચવો પડે. બધું ફિટ કરો. બધું બધું. અને લૂછું તું કારણ કે ભેજ હોય તો પણ બધા બધા કોન્ટેક્ટ. બધા કોન્ટેક્ટ ફિટ કરો. દવા શીલું બી મોકલાય. બધા જોઈએ. આ થોડું ઝૂકેલું છે. બરાબર. આ બી થોડું ઝૂકેલું છે. બીજા કોન્ટેક્ટ બધા ઓમ ઓમ બરાબર છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। बस इट राम
નિર્વાણ ઉત્તરાર્ધ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અને પેલું જો અને લીધું હતું. આને બી ફરીથી લીધું. હા બોલો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ, પાછળ ફિટ છે. પેજ નંબર 1749, 1749. સર્ગ 214મો. ઉપદેશના વખાણ. વાલ્મીકી બોલ્યા, વસિષ્ઠજી ઉપર પ્રમાણે કહેતા હતા તેટલામાં તરત જ વૃષ્ટિ માટે અમૃત જળ વડે પરિપૂર્ણ થયેલા મેઘની પેઠે દેવતાઓનો દુંદુભી નાદ થવા લાગ્યો. ત્યાં સર્વ દિશાઓના મુખને શ્વેત કરનારી તથા બરફના વરસાદની ઉપમાને યોગ્ય એવી પુષ્પવૃષ્ટિ પૃથ્વી ઉપર પડવા લાગી. કેસરોના સમૂહરૂપી સાયંકાળના વાદળાના જેવા રાતા અંગરાગને ધારણ કરનારી પવન વડે કંપિત થયેલ ધોળા કેસરરૂપી ગૌરહારને સજનારી અને પુષ્પોની અંદર સુશોભિત એવા જળ બિંદુઓ રૂપી શીતળ અંગવાળી એ પુષ્પવૃષ્ટિ જાણે ઇન્દ્રલોકમાંથી સાક્ષાત પુણ્યલક્ષ્મી જ પોતે ત્યાં આવી હોય તેવી જણાતી હતી. વળી પ્રલયકાળ રૂપી મરકટે કંપાવેલ લોકપાલોના નગર આદિરૂપ શાખાઓવાળા સ્વર્ગરૂપી કલ્પવૃક્ષમાંથી તરત નીચે પડેલા અને દિશાઓના મુખમાં તરત નીચે પાડી નાખવાને પ્રવૃત્ત થતા કાળ રુદ્રે ફેંકેલા સુંદર કાંતિવાળા તારાગણનું ખડખડ હાસ્ય કરી એ પુષ્પવૃષ્ટિ જાણે અનુકરણ કરતી હોય તેવી દેખાતી હતી. ત્યાર પછી પાનમાં અને પાનો નંબર છે. પાના નંબર 1749, 1749, સર્ગ 214મો, નીચે જમણી બાજુ. ત્યાર પછી દુંદુભીના નાદો વડે ગાજી રહેલા કેસરાઓના સમૂહરૂપી મેઘવાળી બરફની પેઠે મનને હરણ કરનારી પુષ્પોના પ્રવાહ કૌંસમાં સુગંધ વડે સર્વ સભાને પૂર્ણ કરી રહેલી અને જોતા જ આનંદનો વિસ્તાર કરતી એ પુષ્પવૃષ્ટિ પડતી બંધ થઈ. હવે પોતાના સ્થાનને અનુસરી ક્રમવાર યોગ્યતા પ્રમાણે નીચે બેઠેલા સર્વ સભ્યોએ તે દિવ્ય પુષ્પોને લીધા અને વસિષ્ઠ ઋષિના ચરણમાં પુષ્પાંજલિ અર્પણ કરી. આમ વસિષ્ઠજીને પ્રણામ કરી તે સભાસદો એ દિવ્ય પુષ્પોના સુગંધનો અને શીતળતા આદિનો સંપર્ક પામ્યા એટલે તેઓ દુર્ગંધ આદિથી થતા ખેદનો, ક્ષુધા, તૃષા, શ્રમ આદિથી થતા ખેદનો તેમજ જન્મ મરણ આદિ વિષયક ખેદનો ત્યાગ કરવા લાગ્યા. દશરથ રાજા બોલ્યા, અહો, અમે આ સંસારરૂપી અતિ લાંબા જંગલમાં લાંબો કાળ ભમવાથી બહુ જ થાકી ગયા હતા, પરંતુ આપના અનુગ્રહપૂર્વક આ ઉપદેશથી અમે સુખથી આત્માવગાહનમાં અધિકારી થયા છીએ. જેમ શુદ્ધ વાદળા પર્વતમાં વિશ્રામ લે છે તેમ અમે હવે આત્મામાં જ ચીર વિશ્રાંતિ પામ્યા છીએ. અમે સંપૂર્ણ રીતે આજે કર્મનો અવધિ દીઠો આત્મા અને આત્મામાં અવગાહન. આપણે આત્મા મહાચિદાકાશ, પરમાકાશ, પૂર્ણ બ્રહ્મ. એ રીતે આપણે આત્મા કોને કીધું? બે પંચામૃત આપેલા છે. એટલે એક પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, આ આત્મા છે. મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, આ આત્મા છે. અને પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, આ આત્મા છે. અને પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગન, આ આત્મા છે. અને પરમાકાશ અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, આ આત્મા છે. एक ही आत्मा है, अनंत है, आत्मा स्वयं है.
एक ही आत्मा है, अनंत है, आत्मा स्वयं एव है। अने अहंकार भ्रम है, असत्य है, नहीं है। सबका अहंकार मिथ्या है, सब मर जाते हैं। એટલે આપણે આત્મા શબ્દ આજે જે કાંઈ નથી એવું જે દેખાય છે એમાં એનો પ્રયોગ નથી, પણ જે સર્વસ્વ છે, सारा यह सारा टोटालिटी में, अनंत संपूर्णता में महाचिदाकाश स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, इसको आत्मा कहते हैं। ये आत्मा, ये यहाँ जो कुछ नहीं उसमें सबको आत्मा कहते हैं, परमात्मा कहते हैं, ब्रह्म पर ब्रह्म कहते हैं। हम इसको नहीं कहते। परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, आ आत्मा। अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, आ आत्मा। स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण स्वस्वरूप, आ आत्मा। यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि महाकल्पो है ही नहीं। शून्यभास, आ बधो भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं। એટલે આ બધું અસત, અસારણ દુઃખ છે, મિથ્યા અને નાશવંત છે, અને સ્વપ્ન જેવું ને ઝાંઝવાના જળ જેવું છે, આ કાંઈ નથી। એટલે બધા આ કાંઈ નથી એમાં આત્મા, પરમાત્મા, બ્રહ્મ, પરબ્રહ્મ બોલવાનું કરી દીધું। આ આત્મા નથી, આને આત્મા ન કહેવાય। એ જેમાં જન્મ વિકાર નાશ નથી એ આત્મા છે, જેમાં નામરૂપ નથી, દિશા, દેશ, કાળ, દ્રવ્ય, ક્રિયા, ઉત્પત્તિ, સ્થિતિ, લય, વિવિધતા, વિચિત્રતા, અનેક, આ બધું કાંઈ નથી। અને જે આમ આકાશ કેવું છે, અનંત અને સ્વચ્છ, તો અનંત સ્વચ્છ महाचिदाकाश, अनंत शांति है, आ आत्मा। स्वयं महाचिदाकाश, महाचैतन्य आकाश, चिद, चिद धातु છે, चिद चेत હતી, પ્રકાશે હતી। એટલે જે સ્વયં महाचिदाकाश આખું એકલું પ્રકાશે છે, આ આત્મા। અને આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે, આ આત્મા। આ બધું હું, તું, તે, આ બધું આત્મા નથી, ને પરમાત્મા બ્રહ્મ પરબ્રહ્મ નથી। સમજાય? એટલે અહીંયા તો પુષ્પવૃષ્ટિ થઈ, પણ આપણે તો એક વચન લગાવ્યું છે, ઘણા વચનો લગાવ્યા છે। ફૂલો જ્યાં ખીલેલા છે ત્યાં ચઢેલા જ છે, તોડીને કોઈને ચઢાવીને કરમાવશો નહીં। ફૂલો જ્યાં ખીલેલા છે ત્યાં ચઢેલા જ છે, તોડીને કોઈને ચઢાવીને કરમાવશો નહીં। ગુલાબ કાંટામાં ખીલે છે, કોઈ ગુરુ, નેતા કે ઉદ્યોગપતિના ગાળામાં ખીલતા નથી, બલકે કરમાય છે। ફૂલો જ્યાં ખીલેલા છે ત્યાં ચઢેલા છે। એટલે આ ક્યારે વચનામું થયું? જે થરા છે વર્ષો થઈ ગયા, લગભગ 86 જેવો છે। એટલે બાલચંદ પ્રભુ હતા, જયંતિ પ્રભુ હતા, એ દિલ્હીમાં 1.5 વર્ષ કૃષિમાં હતા, મિનિસ્ટરમાં, એના ભાઈ, સંપૂર્ણ ભગવાનના માણસ। એટલે એનો વિનોદ પ્રભુ એના પત્રીજા એના ખેતરમાં સવારે બ્રાહ્મણમાં વિચારતા હતા। તત્વબોધનો ટાઈમ તો એના પહેલાં। એટલે ગુલાબની કળી ખીલી હતી, એટલે કે તોડીને તમને ચડાવું? અમે કીધું ફૂલો જ્યાં ખીલેલા છે ત્યાં ચડેલા જ છે, તોડીને કોઈને ચડાવીને કરમાવશો નહીં। પછી બીજે દિવસે વિચારતા હતા, 9 દિવસનો તત્વ બધો એ વખતે તો ખીલ્યું। ત્રીજે દિવસે, ચોથે દિવસે મોટો ગોટો થઈ ગયો। એમ આ તોડત તો કરમાવત, કોઈને ચડાવત તો કરમાવત। જો બધું પ્રભુ છે, પ્રભુ જ બધું છે, પ્રભુ જ ખીલે છે અને પોતાને જ ચડેલું છે, પ્રભુને ચડેલું જ છે। એટલે જો માણસને ભગવાન બધું છે એટલું જ રહે ને સહજ, અને એવો સહજ રહે ને તો કોઈ તકલીફ નથી। ભગવાનમાં કોઈ તકલીફ નથી, અને બધી તકલીફ હુંની છે। જગતના બધા વર્લ્ડના બધા એન્સાયક્લોપીડિયા ડિક્શનરીમાંથી હું અક્ષર કાઢ નાખવો છે, એટલે પરમ શાંતિ। આ બધા વિશ્વયુદ્ધ સુધી પહોંચ્યા, 2 વિશ્વયુદ્ધ, આ બધા આતંક બાળપણમાં સાંભળ્યું જ નહોતું, રોગોય નહોતા સાંભળ્યા, આ હાઇબ્રિડ નહોતું સાંભળ્યું, બધું દેશી સુવાસ આવે, બધી અનાજમાં સુવાસ આવે, બાજરીના રોટલામાં સુવાસ આવે, તુરની દાળમાં સુવાસ આવે, ઘઉં, શાકભાજી બધું કેવું ચોખ્ખા, એમાંથી સુવાસ, બહુ અમૃત, ભાવના કેવી બધામાં, અમૃત જેવા હૃદય। એટલે ડૉક્ટરને, વકીલને ખબર નહોતી, અને ડોલરની ખબર નહોતી, ને વિદેશ કમરની ખબર નહોતી। આ તો આંધળી દોટ ડોલરને ભોગો પાછળ, આ બધા ખતમ થઈ જાય છે, શાંતિ જ નહીં। પણ એ ખબર નથી
અને ધારો કે માણસ એમ કે ભાઈ નિર્વાહ, તો સૂર્યપ્રકાશ, પવન, સૂર્ય ભગવાન, પવન ભગવાન, અન્ન ભગવાન, જળ ભગવાન, અગ્નિ ભગવાન, ધરતી માતા ભગવાન, કોઈ બિલ બનાવતું નથી, એનો બનેલો છે. તો એ જ રહે. તમે કુદરત કહો છો, નેચર કહો, જે કહેતા હોય, શબ્દો નથી પણ વાસ્તવિકતા તો છે જ. આપણે નથી એવું નથી, આ બધું નથી એવું નથી, પણ જે છે તે છે. જે એમાં જે કાંઈ નથી એ નથી. તો ઊંધું શું થયું? જે છે તે ન રહ્યો અને એમાં જે નથી એ થવા ગયો, એનું દુઃખ છે. અને વસિષ્ઠ કે જે છે તે છે, તો એમાં તો દુઃખ ત્રણ કાળમાં નથી. એ મારો આખરી ઉપદેશ છે. એમાં તો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે જ. એટલે અમે ઘણાના મગજ જોયા, અમે બધા લોકોની 5-5 પેઢી જોઈએ, તો પૈસા ગણતા ગણતા મગજ બગડી ગયા. એવા ઘણાના મગજ અમે જોયા. અને પછી એને આ છે ને એ ઊંધું લાગે, આ સમજાય જ નહીં. અને પાછો દોડ શું કરે? જ્ઞાનનો, ધર્મનો, ભક્તિનો, અધ્યાત્મનો, પરમાત્મા, બધા શબ્દો. એટલે શબ્દો એને સાંભળ્યા હોય, વાંચ્યા હોય, એમાંથી બોલે. અમને શબ્દોની જરૂર જ નથી. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન, અને સ્વયં પ્રકાશ કોઈ શબ્દ જ્ઞાન કે અપેક્ષા નહીં. શબ્દ તો એક ઇંગિત છે, નિર્દેશ જેને કહેવાય, ખાલી સંકેત. એક ધારો કે આપણે હું કહીએ છીએ, એને હું ન કહીએ તો છીએ જ. તો જે છે, જે અસ્તિત્વ છે, સત છે, તો એને સત શબ્દની જરૂર નથી. સૂર્ય છે ને સૂર્ય શબ્દની જરૂર નથી. માણસે શબ્દ બનાવ્યા. એ ડિક્શનરી જ આખી ખોટી છે. ડિક્શનરી મુખ્ય થઈ ગઈ. અને જે વસ્તુ છે, એટલે જેને આપણે એમ કહીએ કે જે સત છે, તો એ સત શબ્દ નથી પણ સત છે. ચૈતન્ય શબ્દ નથી પણ ચૈતન્ય છે. આનંદ શબ્દ નથી પણ આનંદ છે. શાંતિ શબ્દ નથી પણ શાંતિ છે. અનંત શબ્દ નથી પણ અનંત છે. અખંડ શબ્દ નથી પણ અખંડ છે. અભેદ શબ્દ નથી પણ અભેદ છે. પૂર્ણ શબ્દ નથી, પૂર્ણ છે. સમ શબ્દ નથી પણ સમ છે. અમૃત શબ્દ નથી પણ અમૃત છે. તૃપ્તિ શબ્દ નથી પણ તૃપ્તિ છે. સંતોષ શબ્દ નથી પણ સંતોષ છે. અને સમાધાન શબ્દ નથી પણ સમાધાન, સમાધિ, સહજ છે. સહજ શબ્દ નથી પણ સહજ છે. કલ્યાણ શબ્દ નથી પણ કલ્યાણ છે ને છે. પણ ઊંધું ક્યાં માર્યું કે એમાં જે કાંઈ નથી એને. દાખલા કે પછી દર્શન આપ્યો કે આ તો 1000 વર્ષ પહેલાંના બધું ઉદ્ગારો છે. એક સ્વયં સ્ફૂર્ત, સ્વયં પ્રકાશ અને સ્વયં સિદ્ધ. તો પહેલાં ઘર બનાવતા તો એમ કે એમાં વાંસ અથવા તો બનાવનાર, તો બનાવનારને ઘરની જરૂર નથી, એ પૈસા માટે બનાવે છે. પછી વાંસલો, જે એને ઘરની જરૂર નથી, એનાથી ઘર બને, બરાબર. પછી એટલે આ બધા સુથાર કે વાંસલો. પછી વાંસ, તો એને ઘરની જરૂર નથી. જેમ લાકડા, એને ઘરની જરૂર નથી, જેમાંથી ઘર બને છે, બરાબર. અને જેને ઘરની જરૂર નથી એમાંથી બને છે. અને કહે છે મારું સુંદર ઘર. જેને જરૂર નથી એમાંથી બન્યું છે, એને ક્યાં જરૂર છે? લાકડાને ક્યાં જરૂર? વાંસને ક્યાં? વાંસલાને ક્યાં જરૂર? સુથારને ક્યાં જરૂર? તો એવું થયું છે. એટલે ઓરિજિનલી શું છે? ઓરિજિનલ રિયલ ટ્રુથ. તો ઓરિજિનલ રિયલ ટ્રુથ તો આ છે: પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ કેવલ, અનંત શુદ્ધ તેજઘન, અને પરમાકાશ અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા. સીધું જ છે. પૂર્ણ સ્વરૂપ, અખંડ સ્વરૂપ જે કહેવાય, અખંડ ચૈતન્ય સ્વરૂપ કહેવાય, પૂર્ણ ચૈતન્ય. શબ્દ નથી અને છે. એટલે જેને રિયલાઇઝ થાય છે તો એ રહે છે. અને જેને એનું આમાં અમે આવ્યો ને કે એને જ્યાં સુધી ચિદાકાશ ન ઓળખાય ત્યાં સુધી દુઃખ છે. અને ચિદાકાશ ઓળખાય એટલે પરમ શાંતિ. સાંજે જ આવ્યું તો પરમ શાંતિ છે. તો છે જ. અહીંયા વર્ષોથી તમે અનુભવ જ છો. તમને ઊંધું ક્યાં પડે છે કે તમે જે નથી એ જીવ્યા છો. એટલે કાંઈ નથી એટલે કાંઈ મળતું નથી, અભાવ મળતો નથી, અને ઈચ્છા પૂરી થતી નથી. બધાની પાસે લાખો કરોડો છે, બધા અહીંયા આવી ગયા, મિનિસ્ટરો આવી ગયા, નેતાઓ આવી ગયા, અને કરોડો અરબોવાળા આવી ગયા. એ કે આ સાચું છે. એ જ જયંતિ પ્રભુ તત્વબોધમાં બેઠા હતા. એટલે સ્વીકારે. એ કૃષિમાં હતા 1.5 વર્ષ દિલ્હીમાં. એટલે સ્વીકારે કે આ સત્ય છે. પણ બધા ઉઠીએ એટલે પાછું એમ, એટલે એમ કે આ બધું અમારું ખોટું છે એમ બધા કે. દાખલા તરીકે એક જણ ઊભા હતા, અમે રણછોડ ભવન ત્યાં હતા માણસા,
એટલે બહારથી આવ્યા. અમે ચૂંટણીમાં જીતીએ એના માટે આશીર્વાદ લેવા આવ્યા. એમ કીધું એમને માં હોય તો આવો, પણ બીજું કાંઈ માટે નહીં આવો. એટલે વયા ગયા બારોબાર જ. એટલે આવા ઘણા કે જરૂર વગરની વસ્તુ છે. આપણે કાંઈ કર્યું નથી. કોઈ કે તમે કોણ છો, તમે શું કર્યું? તો અમે કીધું અમે કાંઈ નથી, હમ કુછ નહીં, હમારા કુછ નહીં, હમ કુછ નહીં જાનતે, હમ કુછ નહીં કરતે. માચીદાકાશી માચીદાકાશ જો હૈ સો. એક સર્કલ હતો હિંમતનગર, એક બ્રહ્મદેવતા હતો ને એને ત્યાં પ્રસાદ લેવા ગયા. એટલે કે અમે ભાવિકોનો હોય તમારું શું થાય? તમે તો કાંઈ નથી, તમે કોઈની સાથે નથી, કોઈ તમારી સાથે નથી. તમે માથું ટેકવા જેટલી જગ્યાએ મારું કહેવા જેટલી નથી, ક્યાંય સહી કરી નથી, ફોટી કોડીએ નથી. તો અમે ભાવિકોને તમારું શું થાય? અમે કીધું તમે અત્યારે જ મરી જઈને ઉપર બેઠા બેઠા જુઓ અમારું શું થાય છે. એટલે એમ થયું ગયો હું હાલ જ એને તરત જ એમ રિયલાઇઝ થઈ. એને કે તમે તો પહેલેથી છો, અમે તો હમણાં આવ્યા. એટલે ભરત પ્રભુને ખબર છે, ભરત પ્રભુ છે ને કે ગયા ખબર છે ને, પેલા સરકાર હતા બ્રહ્મદેવતા, એને પ્રસાદ લેવા લઈ ગયા. જેને જે પ્રસાદ લઈને એને નેકેડ ટ્રુથ ઓપન સિક્રેટ જ સીધે સીધું જ પ્રસાદ આપી જ દેવાનો. એને એમ થાય કે આમ મારું છે એટલે હું કરું છું એટલે મને સારું કહેશે. આપણે સારું ગમતું જ નથી, સાચું જોવે. અને સાચું કદી સારું નથી હોતું, સારું કદી સાચું નથી હોતું. એટલે આ બધા તમે સારા ને તમે સારા, પેલો અહો રૂપમ અહો ધ્વનિ, એટલે પેલા ગધેડાઓ ભેગા થઈને હોંચી હોંચી હું કેવું ગાઉં છું, હોંચી હોંચી હું તમે કેવું, હોંચી હોંચી તમે સારું ગાવ છો. તમે મ્યુચ્યુઅલ એડમાયરિંગ સોસાયટીઝ, પરસ્પર ખુશામત સમાજ. એટલે દાડો વળે નહીં. આમ માણસ એની કરતાં વિવેકથી, સંતોષથી, શાંતિથી જે કેટલું જોવે. આપણે બાળપણમાં આ દેશમાં આવ્યા, બરાબર ને, એટલે 74 તો મહાબિનિષ્ક્રમણ ડેટ છે, એને 50 થવાય. અને 76માં એટલે 48 વર્ષ થયા. એટલે અમે એમ કહેતા દાલ રોટી, જાડો લુગડું, માથે છાપણું, હૃદયમાં વસિષ્ઠ પ્રકાશથી આ નિર્મળ આત્મજ્ઞાન, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. એટલામાં જેને સંતોષ છે એ સેન્સ આવો નહીં, સેન્સ આ છે. જેને ગમે એટલું મળે છતાં ઓછું જ પડે એ ભિખારીઓનો ભિખારી જ છે. આવા બધા વચનામાં તો પહેલેથી આપેલા જ છે. એટલે કાંઈ જરૂર જ નથી. હવે એક સાયન્ટિફિકલી પણ માણસ સમજી શકે, કોમન સેન્સ હોય તો, કે સ્વામિનારાયણ ભગવાન છે એનાથી આ બધું જગત ભાસી રહ્યું છે. એના જે પ્રકાશના સ્પંદ છે, પ્રકાશનો જે પ્રોજેક્શન છે, પ્રક્ષેપ, તો એની અંદર તમને નવગ્રહો ઉપગ્રહ એમનું બંધારણ, ધારણ પોષણ, ગતિવિધિ બધું સવાલ જ નથી. એટલે આપોઆપ જ છે બધું, સ્વયં સહજ જ છે. કંઈક કોઈ કરે છે ને થાય. હું નહોતો તો પણ સ્વામિનારાયણ ભગવાન હતા, અને હું છું તો હું વગર સ્વામિનારાયણ ભગવાન છે. એમાં હું ક્યાં છે? અને એનાથી હું ભાષે છે, પણ એ હું વગર છે. તો મેઇન કોણ કહેવાય? સૂર્ય કે હું? અચ્છા, આ જગત નહોતું, સૂર્યમાં આપણે બાળપણમાં ભણવામાં આવતું કે સૂર્યથી મોટો સૂર્ય નિહારિકા, એમાં જ સૂર્ય નીકળ્યો, એમાંથી ગ્રહો નીકળ્યા, એમાંથી ઉપગ્રહો નીકળ્યા, ગુરુત્વાકર્ષણથી એની આસપાસ ફરવા લાગ્યા. અને કક્ષામાં ફરવાથી શિયાળો, ઉનાળો, ચોમાસું, પૃથ્વી પર ધરી આસપાસ ફરે દિવસ. હવે આમાં હું ક્યાં આવ્યું? આકાશમાં હું નથી, વાયુમાં હું નથી, તેજમાં હું નથી, અગ્નિમાં હું નથી, જળમાં હું નથી, પૃથ્વીમાં હું નથી, સૂર્યચંદ્ર તારામાં હું નથી. હા, હવે જે કાંઈ નથી એ હોલ એન્ડ સોલ થઈ ગયું. અને જે હોલ એન્ડ સોલ છે એને ખાલી શબ્દો બોલવાના અને એ હું ને કહેવાનું, અહમ બ્રહ્માસ્મિ. લે બોલો, હા ક્યાંથી આવ્યું? અરે હું બ્રહ્મ નથી. અને એ રમણ કહે છે કે જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે. તો એ પ્રકાશ એમ કે હું પોતે અનંત અંદર એ સમાધિમાં, કે જ્યાં હું નથી હોતો, જગત નથી હોતું. અમે બાળપણમાં જ અમે ઘણી વાર કીધું કે ગાઢ નિદ્રા રમીને પછી ઓસરીમાં ટેબલ પર ઊંઘી ગયા હોય, ગાદલા પથરીની અંદર તેડીને અંદર મૂકતા હોય, તો ઇંગ્લિશ ક્લોક હતો વોલ ઉપર, એટલે આમ દેખાઈ જાય આમ આંખ મીચતા 9 o'clock, અને પછી આંખ ખુલે સવારે એટલે 6 o'clock. વચ્ચે એક સેકન્ડ પણ નથી ગઈ. આંખ બંધ અને ખુલી તો 9 કલાક ખબર જ નથી. હું નથી, જગતે નથી, કોઈ નથી, કાંઈ નથી. પણ બીજો જોનારો હોય તો એમ કે શાંતિથી ઊંઘે છે એમ કે ને, પણ નથી એવું તો ન કહી શકે. અને આની અંદર હું છું એવું પણ નથી અને છતાં છે, એને કહેવાય એ અનંત વિસ્તારવાળું તેજ. અનંત તેજમાં તેજ વિના બીજું કાંઈ નથી. એ તેજ છે, એ જ
અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે. એવી ગાઢ નિદ્રા હોય, સાઉન્ડ સ્લીપ, તો પછી એના જેવો પ્રકાશ કયો ને, એના જેવો આનંદ કયો ને, એના જેવી શાંતિ જીવે તો બધા મેકા બખેડા, હુંના બખેડા જ કરે, ઝંઝટ, જપા જમેલા, એમ હું આવો છું ને તેવો છું, હું બધું જાણું છું, હું આવું કરું છું ને થાય છે ને મળે છે ને ભોગું છું ને ભેળું કરું છું ને આમ થઈ જાઉં છું ને તેમ. નથિંગ, કાંઈ નહીં. પરમ શાંતિ સહજ છે. આ જુઓ ને, હા, તમને એવું લાગે છે કે આપણે લગ્નમાં આવ્યા જ નથી, તો એનો અર્થ નથી. તમને લાગે છે કે કોઈની લોકાચારમાં આવે કોઈ મરી ગયું નથી, અને છતાં હરકે નથી, શોકે નથી, અને છતાં પરમ શાંતિ. અને ફૂટી કોડી નથી, છતાં પરમ શાંતિ. હું મારું નથી, છતાં પરમ શાંતિ. એટલે પણ આને ખબર જ નથી કે મારે શોપેનોર થઈ ગયો, જર્મન ફિલોસોફર, એટલે એને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. એ 87 વર્ષનો થયો ત્યાં સુધી એનું કૂતરું જ એની સાથે કોઈ નહીં. એમ એની મા બરાબર નથી તો એને કાઢી મૂકી દીધી. એમ કે માણસ ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે, પણ તેને શું ઈચ્છવું જોઈએ એની જ તેને ખબર નથી. માણસ ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે, પણ તેને શું ઈચ્છવું જોઈએ એની જ તેને ખબર નથી. જો ખબર હોય ને તો એને કાંઈ ઈચ્છવાની જરૂર જ નથી. બધું પૂર્ણ છે જ, અનંત છે જ. અનંત ही अनंत है, अनंत में अनंत ही है. अनंत સ્વચ્છ માચિદાકાશ અનંત શાંતિ है, અને સ્વયં માચિદાકાશ આખું એકનો પ્રકાશે છે. આખો અનંત એક જ મહાચેતન પ્રકાશ છે. પરમ શાંતિ છે જ, પરમ પ્રકાશ છે જ, પરમ આનંદ છે જ, પરમ શાંતિ છે જ. એટલે માચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. માચિદાકાશ સ્વસંવેદ્ય, સહજ નિર્વિકલ્પ, પોતાથી અનુભવાય હું સ્વસંવેદ્ય, સહજ નિર્વિકલ્પ. સહજ એમાં પોતામાં પોતા સિવાય, પોતા વિના બીજું કાંઈ નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. આ તો બધું સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું. જો તમે સ્વપ્ન જુઓ તો માચિદાકાશ ન દેખાય, અને માચિદાકાશ જુઓ સ્વપ્ન ન દેખાય. હવે તમે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ કહો છો, એક જ સંકલ્પ કલ્પના છે. અને આ તમે જગત કહો છો, પંચભૂત કહો છો, દ્રષ્ટાદ્રષ્ટિ કહો છો, એક જ સંકલ્પ કલ્પના છે. એટલે એ સંકલ્પ કલ્પના એ કાંઈ નથી. એ શા માટે કીધી કે સંકલ્પ કલ્પનાથી તમે રહ્યા છો, એટલે નથી કેવા સંકલ્પ કલ્પના કીધી છે, કેવા નથી કીધું. આ બધા નામરૂપને ઉત્પત્તિ સ્થિતિ લઈ સંકલ્પ કલ્પના છે. જેમ જેમ સ્વપ્ન છે તે કાંઈ નથી તો પણ દેખાય છે, એ સંકલ્પ કલ્પના છે. તો એ જ સંકલ્પ કલ્પના રૂપાંતરિત થાય છે એ જાગૃત રૂપે, સુષુપ્તિ રૂપે. એટલે એ કાંઈ નથી. અને પછી એ સંકલ્પ કલ્પનાનો જે સાક્ષી છે એ પરમાત્મા છે, ચૈતન્ય, એટલે વિટનેસ કોન્શિયસનેસ. તો આ બધું આ સર્વ પરમાત્મા છે. આપણે 17 કીધું કે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. અને આપણે વ્યાસ પૂર્ણિમાએ કીધું સર્વ પરમાત્મા છે. તો આપણે કોને કીધું? શબ્દને નથી કીધું, વિચારવાણી શબ્દ નથી, પરપશ્યંથી મધ્યમાં વૈખરી નથી, શાસ્ત્ર ગુરુથી નથી. એ બધું આમાં આવે સંકલ્પ કલ્પનામાં. શાસ્ત્ર ગુરુ, મત, પંથ, સંપ્રદાય, પદ્ધતિ, પ્રક્રિયા, રીત, પાટા, આ બધું કાંઈ નથી. એટલે શું છે? આપણે કીધું સર્વ પરમાત્મા એટલે केवल अनंत चैतन्य प्रकाश परमात्मा है. अनंत कोटि ब्रह्मांडो त्रसरेणु जैसा भास है. भास हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. જેમ વસિષ્ઠ રામને કે જાણીમાંથી સૂર્યના કિરણો આવે તો પ્રકાશના ત્રસરેણુ ભાસે, પણ એ પ્રકાશ તો અનંત અખંડ અભેદ છે, એમાં પાર્ટિકલ્સ જેવું છે જ નહીં. પણ જાળી એટલે માયા, ભ્રાંતિ. એટલે ભ્રાંતિ થ્રુ તમે આ મા ચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશને જુઓ તો તમને આ બધું દેખાય. આવું ભ્રાંતિ થ્રુ અનંત કોટી બ્રહ્માંડો ત્રસરેણુ જૈસા ભાસે. ત્રસરેણુ કાંઈ નહીં. એક મોટો જે પદાર્થનો કણ છે એનો મોલેક્યુલ કીધો, અણુ કીધો, પછી એનો નાનો કણ પરમાણુ કીધો, એનો એક ત્રસરેણુ, છઠ્ઠો ભાગ. એટલે એવું એક બ્રહ્માંડ, આવા અનંત કોટી બ્રહ્માંડ. અત્યારે તો માણસ ખગોળ વિજ્ઞાન ઘણું ડેવલપ થયું છે. એટલે અમે બાળપણમાં પોરબંદરમાં ગયા હતા, એટલે એમાં રાત્રિ દર્શન ને આકાશ દર્શન હોય છે. શું કે છે ને? પ્લેનેટોરિયમ. બાળપણમાં ગયા હતા એટલે બધું દેખાડે તારા. આખું લાઇટ બંધ કરી દે, પછી આખું આકાશ દેખાય ને આકાશમાં બધા તારા દેખાય. તો દેખાડે 7, 8, 10 ઝીણા તારા બધા, કે આ હરણિયાના તારા છે, આ સૂર્ય કરતાં અનેક ગણા મોટા છે. લ્યો, હવે આવા તો અનંત કોટી મહાસૂર્યો છે ને અનંત કોટી બ્રહ્માંડો છે, અને અનંત કોટી સૃષ્ટિ સ્થિતિ પ્રલય છે, અનંત કોટી નામરૂપ. આ કાંઈ નથી, પાછું આ કાંઈ નથી. અને આખું જે અનંત સ્વચ્છ મહાચિદાકાશ, અનંત શાંતિ, આ અધિષ્ઠાન તત્વ આ છે.
મહાચૈતન્ય, આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. એની સ્ફૂર્તિ છે, એ સત્તા પ્રકાશ છે. મહાસાગર છે, અનંત મહાસાગર. તો જળ છે, એ સત્તા પ્રકાશ છે. અને ચક્રી, તરંગ, ફીણ, પરપોટા, ઈશ્વર, માયા, જીવ જગત, આ બધી સ્ફૂર્તિ, સ્ફુરણ કહેવાય. જળનું હલવું દુલવું, હલવા દુલાથી ચક્રી, તરંગ, ફીણ, પરપોટા દેખાવા, નામ રૂપ, ઉત્પત્તિ, સ્થિતિ, લય દેખાવો, વિવિધતા, વિચિત્રતા, અનેકપણું દેખાવો. તેને સ્ફૂર્તિ, સ્ફૂર્તિ એપિયરન્સ છે. મહાચિદાકાશ રિયાલિટી, દ્રશ્ય, એપિયરન્સ. કાલે સાંજે શું આવ્યું કે વસીટે રામને કીધું કે તમે હવે કેવી રીતે રહ્યો કે તમે એ છો, ચિદાકાશ છો, અને હવે દ્રશ્ય છે એને છોડીને રહ્યો. આગળ પણ આવી ગયું હતું. રામને પૂછ્યું તમને કેવું લાગે છે? તો કે જ્યારે હું બ્રહ્મને નહોતો જાણતો ત્યારે પણ હું બ્રહ્મ જ હતો. એટલે જાણીને હું બ્રહ્મ થયો નથી. એ તો અનાદિ સિદ્ધ સત છે. પરમાત્મા પ્રથમ છે રહાય, નયા હતા નહીં. તો માત્ર રમણ કહે છે કે જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે. એટલે અહંકાર કોને કીધું કે દેહ હું છું. તો દેહ તો જડ છે, અજ્ઞાન છે, તો હું કહેતો નથી. અને આત્મા છે, એની અંદર તો અહંકાર છે જ નહીં, એ હું કહેતો નથી. આત્મા એટલે ચિદાકાશ, અનંત શુદ્ધ ચિદાકાશ, ચૈતન્ય આકાશ, ચૈતન્ય પ્રકાશ. એટલે ઇનફાઇનાઇટ, એટલે આખું અનંત છે. અને એ અનંત છે, એ અખંડ છે અને અભેદ છે. અને એ ચિત્ત તત્વ છે, ચિત્ત ચૈતન્ય. આપણે ઘણી વાર કહીશ કે જગન્નાથપુરીના નિશ્ચલાનંદ સરસ્વતી જગતગુરુ છે. એને કોઈ પૂછે કે શ્રીમદ ભાગવત શ્રી કૃષ્ણ ચરિત્રનો સાર શું? એટલે કીધું એક જ અક્ષરમાં સાર છે, ચિત્ત. એ ચિત્ત છે ચૈતન્ય, એ ચિત્ત છે જ સત છે, અને ચિત્ત છે જ આનંદ છે. એમ પછી એની 3 અક્ષરો જુદા જુદા છે, પણ વસ્તુ એક જ, તત્વ એક જ છે. સચ્ચિત આનંદ શબ્દ બન્યો. એટલે કોઈ સચ્ચિદાનંદ નામ રાખે એટલે એ સચ્ચિદાનંદ નથી, પણ એ નામ ન રાખે અને સત ચૈતન્ય આનંદ રહ્યો હોય તો એ સચ્ચિદાનંદ છે. તો સત ચૈતન્ય આનંદ તો રહેલું જ છે. આખો અનંત સચ્ચિદાનંદ બ્રહ્મ, પરબ્રહ્મ, અખંડ સચ્ચિદાનંદ, એ તો રહેલું જ છે. એ રહેવાનું નથી. પણ રહેવાનું નથી, ક્રિયાપદ એક જ આવશે, પણ હું રહેવાનું નથી. પરમાત્મા રહેવાનું નથી, એ તો પ્રથમથી જ રહેલા છે. રહેવાનું નથી, ક્રિયાપદ એક જ આવશે 2 વાક્યમાં. હું રહેવાનું નથી. હું એટલે શું? દેહ હું છું. દેહ તો કહેતો નથી. આ સ્થૂળ પંચભૂત છે અથવા સપ્ત ધાતુ છે. એટલે અંદર સૂક્ષ્મમાં 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્તાંકાર, 5 પ્રાણ, અને કારણમાં અવિદ્યા, અજ્ઞાન. એટલે આવું કાંઈ છે જ નહીં. પોતે આખો પ્રકાશ છે, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. તો એમાં અંધકાર સંભવતો જ નથી. એ તો જ્ઞાન છે, અને એમાં અજ્ઞાન સંભવતું જ નથી. એટલે અજ્ઞાન નથી એને કેવી રીતે કહેવું? તો કે સૂર્ય છે, એમાં રાત્રિનો અંધકાર નથી. તેવી રીતે પરમાત્મા સૂર્ય છે, એમાં કાંઈ નથી એવું. આ બધું સૂર્યથી આ બધું ભાષે જ, પણ સૂર્યમાં આ બધું કાંઈ નથી. એવી રીતે પરમાત્મા સૂર્યથી, આ ચિદાકાશથી આ બધું ભાષે જ, પણ ચિદાકાશમાં આ બધું કાંઈ નથી. એટલે આ બધું કાંઈ નથી, એના માટે અજ્ઞાન, અવિદ્યા, માયા એવો શબ્દ વાપરે, પણ એ કાંઈ છે નહીં. એટલે અહીંયા જે હવે પૂર્ણ અખંડિત જે બૌદ્ધ ચૈતન્યદેવનું પૂજન છે, અને સદાશિવ વસિષ્ઠને કૈલાસમાં કીધું શાસ્ત્રગુરુ અવિદ્યાનો ક્ષય કરતા નથી. અવિદ્યા હૈ હી નહીં, એસા બોધ હી અવિદ્યા કા ક્ષય હૈ. અને શાસ્ત્રગુરુ આત્માને પ્રકાશતા નથી. આત્મા સ્વયં પ્રકાશ છે, પોતાના પ્રકાશમાં જ પોતે જણાય છે, અને બીજો પ્રકાશ જ નથી. વસિષ્ઠ કે પુષ્પને મસળવામાં થોડો કંઈ પરિશ્રમ લાગે છે, આત્માને જાણવામાં એટલો પરિશ્રમ લાગતો નથી. આત્મા સ્વયં પ્રકાશ છે, પોતાના પ્રકાશથી જ જણાય છે, અને બીજો પ્રકાશ જ નથી. એટલે કેવી વાત તમને વસિષ્ઠ આમને કે આ સંસાર જે છે એક આખો મિથ્યા ભ્રમ છે, નાશવંત, આમ સ્વપ્ન જેવો, ઝાંઝવાના જળ જેવો, અને અસત અસારને દુઃખ. તેમાં તમને હે રામ અતિ પ્રિય, મીઠું, મધુર, અમૃત જેવું લાગે એ સર્વને તમે વિષ જેવું જાણો. આ સંસારમાં તમને જે અતિ પ્રિય, મધુર, મીઠું, મધ જેવું, અમૃત જેવું લાગે એ સર્વને તમે વિષ જેવું જાણો. આ કોઈ ગુરુનો બાપે ન કહે, અમે અનુભવ્યું છે. અમે બધાને મળેલા છે, શંકરાચાર્ય મળેલા છે, અને બધા ઘણા સાધુ બ્રહ્મચારીને ઘણા બધા ઘણું બધું વિચરેલા છે, પણ બધા શાસ્ત્રોય ખબર, પણ એમાં કાંઈ નથી. એમાં કાંઈ એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે માણસ છે એ અંદર કુછ, બહાર કુછ, બોલના કુછ, કરના કુછ. ક્યાંથી શાંતિ હોય? તમારે કાંઈ જરૂર નથી. તમે એમ કહો કે મને તકલીફ છે, મારી પાસે કોઈ વ્યવસ્થા નથી, અહીં બેસી જાઓ. તમને કોઈ તકલીફ હોય તો કહેજો. તમારે કાંઈ તમારું ફોટું કોડું નથી જોતું, પણ ના મારે જવું પડશે. શું છે ત્યાં હું ડાક્યું તારા ભાનું,
અહીં શાંતિ નથી. કોઈ એમ કે કાંઈ કર્યા વગર અહીં સહજ પરમ શાંતિ છે કે નહીં? શાસ્ત્ર ગુરુ વગર સહજ પરમ શાંતિ, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ, પરમ આકાશ છે ને છે. પણ આને ખબર જ નહીં મારે શું જોવે છે, હું કોણ છું, આ સંસારમાં શું છે. આ બધું ખબર પડે છે કે આવ્યો ત્યારે કાંઈ નહોતું અને જો ત્યારે કાંઈ નથી. તો વચમાં તું કાંઈ નથી, કારણ કે એ તો તારા વગર બધું છે, અનંત છે અને પૂર્ણ છે અને સત છે, ચૈતન્ય છે, આનંદ છે, શાંતિ છે. એ તું નથી અને એ છે, એ તું નથી, તું છે એ નથી અને એ તું વગર છે. આવી ખબર પડે તો શાંત થઈ જાય. પણ આ હું હેરાન કરે છે, એ ભ્રમ છે, ઇલ્યુઝન એમ કે છે. રમણ કહે છે અહંકાર ભ્રમ છે, અસત્ય છે ને નથી. અને સબકા અહંકાર મિથ્યા સબ મર જાતા. ખબર છે કે કોઈ અમરપટ્ટો લઈ નથી આવ્યું. જાતસ્ય, ગીતામાં કૃષ્ણ કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યુ છે. જન્મેલાનું મૃત્યુ નક્કી છે ને મરેલાનો જન્મ, કારણ કે વાસના લઈને ગયો એટલે પાછો. એટલે પુનરપી જનનમ પુનરપી મરણમ જનની જઠરે પુનઃ શયનમ. એટલે વાસના હોય. પછી કે વૈરાગ્ય સૌથી મોટો મિત્ર છે ને વાસના સૌથી મોટી શત્રુ છે. એટલે કે છે એ શંકરે એ જ કીધું કે જો અંદર વાસના હોય એટલે પછી પુનર્જન્મ છે. જ્યારે જ્ઞાનથી મોક્ષ થાય પછી પુનર્જન્મ નથી. જ્ઞાન એવો તો કૈવલ્યમ, તો કૈવલ્ય જ છે, મુક્તિ જ છે. અને મુક્તિ સહજ છે. ઉપરથી આ જન્મવું મરવું અઘરું છે. તો બધા કે આ અઘરું છે, અમે કે આ સહજ છે, અઘરું નથી. તમે પોતે જ છો. રમણ કે તમે પોતે જ આત્મા છો. તમે નિશ્ચલ રહો, બી સ્ટીલ એન્ડ યુ આર ગોડ. તમે નિશ્ચલ રહો અને તમે પોતે જ પરમાત્મા છો. તો કેવી રીતે? એટલે પછી રમણે કીધું તમે જાણો છો, યુ નો, એટલે યસ. તો કે સો યુ આર વિટનેસ, સો યુ આર ગોડ. તમે જે જાણો છો એ તમે વિટનેસ કોન્શિયસનેસ, એટલે સાક્ષી ચૈતન્ય છો. ઇન્ફિનિટ પ્યોર કોન્શિયસનેસ, અનંત શુદ્ધ ચૈતન્ય. એ સ્વયં પ્રકાશ છે, સ્વસંવેદ્ય છે. એ પોતાથી અનુભવ આવ્યું છે. ચૈતન્ય અનુભવ છે. જેને અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ થઈ હોય નિર્વિકલ્પ સમાધિમાં, તો પછી ત્યાં ચૈતન્ય પોતાનો અનુભવ કરે છે. જે અનંત અને પૂર્ણ, જે પરમ ચૈતન્ય પ્રકાશ છે, કેવળ છે અને જે અનાદિ અનંત છે ને એક જ અદ્વિતીય છે, આકાશ જેવો છે અને ભરપૂર છે, કોઈ જગ્યા ખાલી નથી. તો એ ચૈતન્ય પોતાથી પોતાનો અનુભવ કરે એને અતિન્દ્રિય ચૈતન્ય અતિન્દ્રિય અનુભૂતિ કહેવાય. જેમ અજ્ઞાન જે કાંઈ નથી એવો આકાશ છે, જે ઇલ્યુઝન, ભ્રમ, આભાસ માત્ર, એપિયરન્સ, એ ભાસે છે, તો એને પછી અનંત શુદ્ધ ચિદાકાશ ભાસે છે. જ્યારે અતિન્દ્રિય ચૈતન્ય અતિન્દ્રિય અનુભૂતિ થાય ત્યારે એને અનંત ચૈતન્ય પ્રકાશની અનુભૂતિ થાય, અનંત ચૈતન્ય શાંતિની અનુભૂતિ થાય. એમાં કાંઈ હોય ન હોય, જગત ન હોય. જેમ બાળપણમાં અનેક દિવસો સુધી અનુભવેલું છે સાઉન્ડ સ્લીપમાં કે 9 અને 6 વચ્ચે સેકન્ડ પણ કંઈ નથી. આંખ બંધ કરી અને ખોલી અને વચ્ચે કાંઈ નહીં. પણ કાંઈ નથી નહીં, ત્યાં પરમ શાંતિ છે, ત્યાં પરમ ચૈતન્ય છે, ત્યાં પરમ આનંદ છે અને પરમ સત્ય છે. કાંઈ ન હોય ત્યાં જ બધું છે અને આ બધું હોય ત્યાં જ કાંઈ નથી. બધું એટલે આ માયા, બધું ડોલરને ભોગો, હું ને મારું, રાગ દ્વેષ, આ બડા છોટા ભલા બુરા, આ સ્ત્રી પુરુષ અને આ ગરીબ તમગર રાય રંગ અને આ કોઈ ઊંચ નીચ અને કોઈ વિદ્વાન મૂર્ખ, કોઈ સંસારી ત્યાગી. અરે સંસારે નથી, સંન્યાસે નથી. આ બધું સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું છે. ગ્રહણે નથી, ત્યાગે નથી, ગુરુએ નથી, શિષ્ય નથી, ઈશ્વરે નથી, જીવે નથી, સર્જનારે નથી, સર્જને નથી. અને આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. અને એ પ્રકાશ છે એ નિરંજન, નિરાકાર, નિર્વિકાર છે. એક જ અદ્વિતીય અનાદિ અનંત છે. અને એ પ્રકાશ છે તે અખંડ સત ચૈતન્ય આનંદ છે. તો આ વાસ્તવિક સ્વરૂપ છે. હું એમાં લગાડવાનું નહીં. આ શું કરે, આ સ્વરૂપનો શબ્દ સાંભળી આગળ હું મૂકી દે, હું બ્રહ્મ છું, હું પરમાત્મા છું. અલ્યા જે જન્મ તો મળતો હોય એને બ્રહ્મ ન કહેવાય, પરમાત્મા ચિદાકાશ ન કહેવાય. એ જન્મતું નથી, મરતું નથી, જીવતું નથી. એટલે આ બધી ભ્રાંતિ છે, સમજાય? એટલે આ જ્ઞાન થાય એટલે ભ્રાંતિ છે જ નહીં. એટલે દ્રષ્ટાંત ઘણી વાર આપે છે. અંધારામાં દોરડીમાં સર્પનો ભ્રમ થાય ને ભય થાય ને, પણ દોરડી જાણી લે એટલે પછી સર્પ નથી. સર્પ દેખાય તોય નથી, દોરડી ન દેખાય તોય છે જ, ચિદાકાશ ન દેખાય તોય છે જ. અને આ ચિદાભાસ દેખાય, ચૈતન્યનો આભાસ છે આ જગત. ચિદાભાસ દેખાય તોય નથી. કેમ દેખાય છે? તો છે એને ઓળખ્યું નથી
એટલે નથી એ દેખાય છે, અને છે એને ઓળખે તો એ જ છે, અને પોતે પણ જુદો નથી ને બીજું પણ જુદું નથી. જે આભાસનું હતું એ કોઈ છે જ નહીં. આભાસનું હું નથી ને આભાસનું જગત એ નથી. સાઉન્ડ સ્લીપમાં ક્યાં હતું આભાસનું હું ને આભાસનું જગત? પણ પરમ શાંતિ તો છે જ. તો પરબ્રહ્મ, પરમ શાંતિ, સ્વાનુભૂતિ, તત્વસાર આ છે જ જો હે સો હે. એટલે પણ કેવી રીતે થાય? આવી રીતે બસ સિટ્ટથી પ્રકાશથી. આમાં એવું હતું કે અધ્યાત્મ શાસ્ત્રના બોધથી પરબ્રહ્મ અને જગત એક જ છે એવો નિશ્ચય થાય એ જ મુક્તિ છે. એક્ઝેક્ટ વાક્ય અક્ષરશઃ કે અધ્યાત્મ શાસ્ત્રથી પરબ્રહ્મ અને જગત એક જ છે એવો બોધ જ, એવો નિશ્ચય જ મુક્તિ છે. આવ્યું હતું ને? એટલે તો પછી આનાથી જ થાય. પણ આમાં એ શાસ્ત્રગુરુ કેટલા છે તમને નિર્દેશ કરે, પછી એટલે પેલા શ્રવણ થાય, પછી મનન થાય ત્યાં શાસ્ત્રગુરુ ન હોય, અને પછી એનાથી શુદ્ધ અને સૂક્ષ્મ નિધિધ્યાસન થાય ત્યાં પણ શાસ્ત્રગુરુ ન હોય. અને પછી એટલે શુભેચ્છા સુવિચારના તનુમાનસા સત્વપથી જ્ઞાનની ચર્ચા ક્રમની સાત ભૂમિકામાં ચોથી આત્મસાક્ષાત્કાર થતો નથી સત્વપદ. એટલે આત્મા છે એ નિરાવરણ થાય છે. જે આવરણ વિક્ષેપ મળશે આત્મામાં એવું અજ્ઞાન થાય, ન જાણવું, અને પછી એમાં બીજું જોવું, બીજું જણાવવું, અને પછી એમાં હું મારું થવું, અને પછી આ બધું જન્મ મરણને હર્ષશોકનો આ કંઈ છે જ નહીં. આ મોહ, દુઃખ, મલિનતા, સંતાપ, આ ભય, શ્રમ, શોક આ કોઈ વસ્તુ જ નથી. પણ આ લાગ્યો રે. વસીત કહે છે પૂંઠ ન વળે, અને આમાં લાગ્યો રે. મીરા કેમ કૃષ્ણમાં જ લાગી રહી? મરાણો હતો ને અઢળક રાજ્યભોગ લક્ષ્મી હતા. રામકૃષ્ણ પરમહંસ કેમ કાલીમાં લાગ્યા રહ્યા? રમણ કેમ અરુણાચલેશ્વરમાં લાગ્યા રહ્યા? જ્ઞાનેશ્વર કેમ વિઠ્ઠલમાં જ લાગ્યા રહ્યા? તુલસી કેમ રામમાં જ લાગ્યો રહ્યો? અમે કેમ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં જ લાગ્યા રહ્યા? એટલે રહ્યા જે હતા એ રહ્યા. નહોતું એ નો રહ્યું. આ હું નહોતું એ નો રહ્યું. આ મારું નહોતું એ નો રહ્યું. ઇન્નેટ છે. આ તો કાંઈ નવું થોડું આવ્યું છે, કાંઈ કર્યું નથી. છે એ તો પ્રથમથી જ છે. અનાદિ સિદ્ધ સત છે, અને એક જ અદ્વિતીય અનાદિ અનંત ચિદાકાશ. અને એમ આવિર્ભાવ તિરોભાવ રહી એમાં કાંઈ ઉત્પન્ન થતું નથી, કાંઈ નાશે પામતું નથી. એટલે આ બધું જ્યાં સુધી જે ખોટો ભ્રમ છે ત્યાં સુધી આવું બધું દેખાય છે. હું છું જગત છે ને આ પોતે ને બીજાને પોતાનું, બીજાનું સાચું ખોટું, સારું નરસું આ કાંઈ છે જ નહીં. હા, જો માણસ છે એ જાણનાર છે, પોતાને જાણી લે, અને જાણનાર પોતામાં જીવ જગત નથી, હું જગત નથી, એવી રીતે જાણી લે તો પોતે જ પરમાત્મા છે. જાણનાર પોતાને જાણી લે તો પોતામાં આ હું ને જગત કાંઈ નથી, અને પોતે કેવળ છે. એ પોતે જ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. જો હૈ સો હૈ. ક્લિયર? હા. પણ આ શું કરે? જાણનાર કોને માને? જે દેહ હું છું એ અહંકારને માને છે, અને દેહ નથી એટલે દેહ હું છું એ પણ નથી, અને પછી જે જાણનાર છે એ વિટનેસ કોન્શિયસનેસ સાક્ષી છે, એ સાક્ષી પરમાત્મા છે. એ રામ હૃદયમાં અધ્યાત્મમાં વસિષ્ઠે હનુમાને કીધું, હનુમાન હું તને પરમાત્મા, આત્મા અને અનાત્માનું તત્વ કહું છું. પછી એક જ સેન્ટેન્સમાં કહી દીધું આ કે બુદ્ધિ અવિદ્યા છે, આભાસ કદી સત્ય નથી હોતો, અને સાક્ષી પરમાત્મા છે. એટલે આ જે બુદ્ધિ છે એ ભ્રાંતિ છે, અવિદ્યા, કારણ કે એ ચંચળ છે અને સતત બદલાય કરે. માણસના મગજમાં જે ચિત્ત છે એની એક વૃત્તિ એક ક્ષણ પણ સ્થિર નથી, માટે સત્ય નથી. અને ચૈતન્ય છે એ નિત્ય સત્ય છે, ઇમ્યુટેબલ એટલે નિશ્ચલ છે. એટલે રમણ કહે છે કે તમે નિશ્ચલ રહો એટલે તમને અનુભવ હશે. આપણે કંઈ એ પ્રથમથી જ રહ્યા છીએ, એ કંઈ નવું પ્રાપ્ત કરવાનું નથી, કાંઈ કરીને કરવાનું નથી. મેં કાંઈ કર્યું જ નથી, અમે કાંઈ કર્યું જ નથી. એટલે તો કેવી રીતે અનુભવશો? નિશ્ચલ રહો એટલે કોઈ ચંચળતા ભ્રાંતિ ન રાખો. આ દેહ ને હું છું ને આ બધું સમજાય? એટલે અહંકારનો ભ્રમ ના રાખો, કરતાપણાનો અભિમાન ના રાખો, હું કરતા એ પણ કાઢ નાખો. તો બસ. એટલે જ્ઞાન એટલે શું? આત્મવિચાર, સેલ્ફ ઇન્ક્વાયરી. એટલે હું કોણ છું? પછી પૂછનાર નથી, અને પછી એ જ્યાં સ્ફુર્યું છે પ્રશ્ન કરનાર એ નથી, ત્યાં સત્તા પ્રકાશ છે એ મહાચિદાકાશ છે. એવી રીતે. અને પછી એમ કે ભક્તિ, આ પેલું આત્મવિચાર છે, જ્ઞાન છે ને સેલ્ફ સરેન્ડર, આત્મસમર્પણ. તો ભક્તિ તો એ છે હોલ એન્ડ સોલ, તે જ બધું થઈ રહેલ છે, તે જ બધું કરે છે, તોય હું કાંઈ નથી. બધી રીતે હુંનું નિરસન જ બતાવ્યું છે. એટલે આત્મસમર્પણ એટલે પછી એવું રહે જ નહીં કે હું કરું છું એટલે કરતા પણ ન આવે. એટલે કોઈ પૂછ્યું રમણ કે જ્ઞાન ને ભક્તિ બે ન થાય તો
તો કે દુઃખમાં થઈને જ માર્ગ છે. પછી તો પેલો વાળ્યો ન વળે પણ હાર્યો વળે, કહેવતો તો છે જ બધી તૈયાર તમારી, એવું થાય. દુઃખમાંથી જ માર્ગ છે. એટલે પછી દુઃખ સૌથી મોટો ગુરુ છે. દુઃખ થાય એટલે શાંતિ મેળવવા માટે પ્રયત્ન કરે ને, એટલે અજ્ઞાની ઉતરતા ક્રમની સાત ભૂમિકામાં જાય પેલા છેક નીચે સુધી એમ છે ને, બીજ જાગ્રત જાગ્રત મહાજાગ્રત જાગ્રત સ્વપ્ન 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 જાગ્રત સુપ્તિ અનંત દુઃખ નીકળતામાં પછી પાછો વળે. આ બધું છે કાકતાલીય જ, ખાલી એ કલ્પિત જ છે, કાંઈ છે નહીં. શુભેચ્છા સુવિચારણા તનુમાનસા સત્વપતિ અસંશક્તિ પદાર્થ ભાવીની તુર્યાગા તુર્યાતીતા જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ બ્રહ્મી સ્થિત બ્રહ્મ નિર્વાણ ગીતામાં કીધું. પણ એ કેવો માણસ હોય? એ કે સામાન્ય માણસ જ લાગે એમ, એ સામાન્ય માણસ જ લાગે, પણ એને સદા અખંડ જ્યોતિનું દર્શન છે, એને સદા પરમ જ્યોતિનું દર્શન છે. એટલે દ્રષ્ટા દર્શન દ્રશ્ય નથી એમ, પણ એ છે જો હે સો હે. તો એ કેવી રીતે ઓળખાય? તો ગીતાના સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં એક જ શ્લોકમાં કૃષ્ણે કહી દીધું, વિહાય કામાન યહ સર્વાન પુમાન સરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સશાંતિમધિ ગચ્છતિ. વિહાય કામાન યહ સર્વાન, જે સર્વકામનાઓને છોડીને પુમાન સરતિ નિસ્પૃહ, જે પુરુષ નિષ્પૃહ રહીને વિચરે છે, નિષ્પૃહ હસ્ય તૃણમ જગત, નિષ્પૃહ રહીને વિચરે, અને નિર્મમો મારાપણાથી રહિત થઈને, નિરહંકાર હું પણાથી રહિતને થઈને સશાંતિ અધિગત. વિહાય કામાન યહ સર્વાન પુમાન સરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સશાંતિમધિ ગચ્છતિ. પહેલેથી બાળપણના પત્રમાં ઉલ્લેખો છે કે એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગરનું અને કેન્દ્ર વિનાનું અનંત, આ બધા એટલે છે જ, ઇનેટ છે, સહજ છે, કાંઈ કર્યું નથી, છે જ, કાંઈ પરમાત્મા કરવાનું નથી, પોતે જ છે, અને બીજું થવાનું નથી, કારણ કે થતું જ નથી. એ અનંત ચૈતન્ય પ્રકાશ છે, તો એની અંદર એ જ છે. જેમ આકાશ છે, અનંત સ્વચ્છ મહાકાશ છે, તો એ જ છે, બીજું આકાશ નથી, બીજી વસ્તુ નથી. એવી રીતે અનંત સ્વચ્છ મહાચિદાકાશ અનંત શાંતિ હૈ, તો એ જ છે, એમાં બીજું નથી ને બીજું થતું નથી. પણ એ સહજ રહે, કોઈ ચંચળતા ભ્રાંતિ ન રાખે. એમ મહાસાગરનું જળ છે એ તો નિરંજન નિરાકાર નિર્વિકાર જ છે, અનંત એક જ નિરાકાર જળમાં. પણ હાલવું દુલવું એવી ભ્રાંતિ થાય, પછી એમાં તરંગની ભ્રાંતિ થાય, પછી ઉત્પત્તિ લયની ભ્રાંતિ, પણ એ કાંઈ થતું નથી. એ તો એ જ છે, પૂર્ણમદ પૂર્ણમિદમ. તો આ તો પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિદગન જો હૈ સો હૈ, એને પૂર્ણ બ્રહ્મ એ તો અખંડ સતચિત આનંદ જો હૈ સો હૈ. કરવાનું નથી, છે જ, અને નથી એ કરવાનું નથી, છે એ કરવાનું નથી, છે જ, નથી એ કરવાનું નથી. તો કે શું કરવાનું, શું છે ને શું કરવાનું નથી? તો કે પરમાત્મા ભગવાન કે પ્રભુ કે ઈશ્વર, તમે જે શબ્દ વાપરતા હો, શબ્દ નથી, પાછું પ્રકાશ છે. અમારો અનુભવ પ્રકાશ છે, એ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, સંપૂર્ણ સ્વાનુભવ અને સંપૂર્ણ કેવળ સ્વરૂપ સ્વસ્વરૂપ સ્થિતિ. કેવળ સ્વસ્વરૂપ કેવળમાં ચિદાકાશ છે, સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ. એને કાંઈ સિદ્ધ થવાનું નથી, સ્વયં સિદ્ધ છે. એને કાંઈ પ્રકાશ મેળવવાનો થવાનો બીજું છે જ નહીં. કોણ એને પ્રકાશ છે, કોણ એને સિદ્ધ કરે, કોણ એને પૂર્ણ કરે, કોણ એને સ્વરૂપ આપે? પોતે જ સ્વરૂપ, સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયંપૂર્ણ સ્વસ્વરૂપ. કાંઈ થવાનું નથી, છે જ. એટલે તો આ રીતે જે છે એ થવાનું નથી, નથી એ થવાનું નથી, છે એ કરવાનું નથી, નથી એ કરવાનું નથી. એટલે તમે એમ કે પરમાત્મા તો છે જ, અને તમે કહો અત્યારે શું થવાનું નથી, કરવાનું નથી? તો કે હું. છે એ શું? તો કે પરમાત્મા. નથી એ શું? તો કે હું. આ ખબર પડે ને તો કામ થઈ જાય. આ વેદાંત પ્રજ્ઞાનમાં ન આવે, વાતોમાં ન આવે. એટલે વાતોમાં હું જ હોય અને પરમ શાંતિમાં હું ન હોય, એ તો અનુભવેલું જ છે. એટલે ગાઢ નિદ્રામાં 9 થી 6 એટલે 9 કલાક, તો આંખ બંધ કરીને ખોલી તો સેકન્ડ નથી ગઈ, તો નહોતું એવું કહેવાય નહીં, અને હું નહોતો, હું છે એવું કહેવાય નહીં, જગત છે એવું કહેવાય નહીં, કાંઈ થાય છે એવું કહેવાય નહીં, કાંઈ થતું નથી, અને છતાં પરમ શાંતિ છે. એટલે એ વસ્તુ છે, એ છે એ પરમાત્મા. પરમાત્માને એક જ શબ્દમાં કહેવું હોય તો અમારો સંપૂર્ણ સ્વાનુભવ પરમ શાંતિ. શાંતિ હૈ, સબ કુછ હૈ, શાંતિ નહીં, કુછ નહીં હૈ. અને ડોલરને ભોગોમાં શાંતિ નથી,
આત્મા પરમાત્મા છે અને એ જ પરમ શાંતિ છે. એ અનંત પ્રકાશ છે, અનંત આનંદ છે, અનંત શાંતિ છે, એ સહજ છે. એને કોઈ એમ કે પૈસા વગર ડગલું ન ભરાય, એમ કે ડગલો એટલે પગમાં પૈસા ભરતા હશે ને પછી ચાલતા હશે. મારા બેટા કમા એક ટકા એમ કે પેલા ગયા હમણાં આવ્યા તે એ ઘનશ્યામ પ્રભુ બોલતા હતા, પેલા શિક્ષક તુલસી પ્રભુના સાથે આવતા, એટલે કે એ પ્રસાદ લેવા જીપમાં જતા, વર્ષો થઈ ગયા ખેડબ્રહ્મમાં, એટલે કે એ પૈસા ખાય છે. એટલે એમ કીધું ચાલો હવે રોટલી દાળ ભાત શાક ખવાય, રોટલા ભાખરી આવે, પૈસા તો ખાતે કોઈ. તો કે તમને ખબર ન પડે કે અમારે ખબર પાડવી નથી, પેલો પૈસા ખાઈશ કે, અને પૈસા ખવાતા છે. પછી કે તારા બાપના રોટલા નથી ખાતા, તારા બાપના રોટલા થાય? રોટલા તો ઘઉંના કે બાજરીના કે જુવારના, બાપના રોટલા સમજાતું જ નથી કાંઈ. હું કહેશ પહેલેથી અમે અજ્ઞાની છીએ હાવ એમ. હવે ગામડાનું ગમાર ભોથું કયો ને તો ચાલે, સમજે, ડબુનું આ બધા જ્ઞાની થઈ ગયા ને એટલે જબરું બોલતા હોય અને આપણે સમજે આ તમે ગબ્બા જેવા, તમને કાંઈ ખબર ન હોય. અરે સાલા ખબર નથી પાડવી. આખું મગજ કૃત્રિમતા, ઔપચારિકતા, આડંબરમાં સડાવી નાખ્યું આખું. એ કોનું છે બધું? એ બધી જે સ્ફૂર્તિ છે એ સત્તા પ્રકાશની છે. અનંત જે એકરસ નિરાકાર જળ મહાસાગર એ સત્તા પ્રકાશ છે, અને ચક્રી તરંગ ફીણ પરપોટા એની સ્ફૂર્તિ છે. એનું જળનું હલવદુલું, તરંગ ભાષવા, ઉત્પત્તિ લય ભાષવા, પણ એ મહાસાગર જ છે. એવી રીતે આ બધું ઈશ્વર માયા, જીવ જગત આ બધી સ્ફૂર્તિ છે, સર્જનાર સર્જન આ બધું ઉત્પત્તિથી. અને એ મહાચિદાકાશ છે, અનંત સંપૂર્ણ મહાચિદાકાશ, સત્તા પ્રકાશ. એટલે સત્તા મહાચિદાકાશ જ છે. સબ મહાચિદાકાશ है, एकदम सहज है ऐसा. અને મહાચિદાકાશ સર્વત્ર સદા હાજર હજુર. કોઈ કે બતાડો, એટલે અમે એમ કહીએ, અમને કે મહાચિદાકાશ કિસને દેખાય એમ. પહેલાં રમણ પ્રભુ એકદમ સર્વત્ર સંપૂર્ણ ભગવાનના માણસ, એન્જિનિયર હતા, દેવ થઈ ગયા, ગાંધીનગર થઈ ગયા. એટલે મુકાપ્રો એના ભાઈને ત્યારે 8 નંબરમાં. એટલે બધા જાણે એના માટે પ્રશ્ન પૂછે, બધા જાણતા જ હોય કે મહાચિદાકાશ કિસને દેખાય એમ. કે જ્યાં તુમ નહીં રહા હૈ તો વहाँ મહાચિદાકાશ है, જ્યાં તુમ रहा है तो महाचिदाकाश नहीं दिखता है, जहाँ मैं नहीं रहा है तो वहाँ महाचिदाकाश दिखता है, અને જ્યાં મેં रहा है तो वहाँ महाचिदाकाश नहीं दिखता है. ભગવાન કોણે જોયે? અરે ભાઈ, જ્યાં હું નથી એટલે ભગવાન તો છે જ. હું રાખો તોય હું નથી ને ભગવાન છે, અને ભગવાન ન રહ્યો તોય ભગવાન છે, હું રહ્યો તોય હું નથી, એટલે ભગવાન જ છે. એટલે આપણે કે રામકૃષ્ણ પરમહંસે કીધું 5 વર્ષની અંદરનું બાળક ભગવાનનું રૂપ કહેવાય, એમાં સ્ત્રી પુરુષનું ભેદ જ્ઞાન ન હોય. તો દરેક પોતાની અંદર 5 વર્ષનું તો હતો જ, એ પોતે આ છે. ગમે એટલે 100 વર્ષ થઈ જાય તો પોતે 5 વર્ષની અંદરનું તો હતો જ ને એકવાર, તો ભગવાનનું રૂપ હતો જ. તો બહારથી કચરો હોય કાઢ નાખે એટલે ભગવાન તૈયાર જ છે, ભગવાન તો હતો જ. પછી ડોલર આવ્યા, ભોગો આવ્યા, તે હું માનું ના દેખાદેખી, ચર્ચા ચર્ચી, કમ્પેરિઝન, કોમ્પિટિશન આવે છે. હું આમ કરી નાખું ને આવો બની જાઉં ને આવો દેખાવ ને ભાગમ ભાગ. એક ટકા રાંધનપુરથી કંઈક 22 કિલોમીટર બાદરપુર, 46 વર્ષ પહેલાંની વાત, ગોપ્રો ખબર ને. તો ત્યાં હનુમાનજી આમ દટાયેલા હતા ક્યાંક, ત્યાં કાઢીને પછી બેસાડ્યા હતા. તો ત્યાં બેઠા હતા તત્વબોધ ને 3-4 જરા એકદમ લાકડી લઈને એટલા ફાસ્ટ ભાગતા હતા ને પવન વેગે. એમ કીધું હું થયું છે, આ કેમ ભાગે છે? એટલે કે આગળ હડકાયું કૂતરું ગયું છે. એટલે એમ કીધું એણે તો કાંઈ કર્યું નથી, આ હડકા એમને થયો છે હડકો કે આનંદ થયો છે? એને મારવા પાછળ પડ્યા હતા. હું છે આ બધું? અરે મારા બેટા કોઈ કાંઈ ભાન જ નથી. માણસને એક સદાશિવ કે બસીને કૈલાસમાં કે પોતાના સ્વરૂપનું સ્મરણ કરવાથી નિમેષ માત્રમાં, નિમેષ એટલે ઉન્મેષ એટલે આંખની પલક ઉઘડવી, નિમેષ એટલે આંખની પલક બંધ થવી, તો અડધી પળમાં નિમેષ માત્રમાં પરમાત્મા રૂપ થઈ જાય છે. અને પોતાના સ્વરૂપને ભૂલવાથી નિમેષ માત્રમાં અપાર સંસાર સાગરમાં ડૂબી જાય. નિમેષ સમજાય? એટલે આ વસ્તુ એ થતું નથી, પરમાત્મા થતા નથી, છે જ. અને આ ભ્રમે થતો નથી, છે જ નહીં. અમારે પહેલેથી ઇનેટ જ હતા 2 શબ્દ, બ્રહ્મ અને ભ્રમ. બ્રહ્મ કયો, ચિદાકાશ કયો, પરમાત્મા કયો, ભગવાન કયો, પ્રભુ કયો, ઈશ્વર ગમે, ગોડ કયો,
એનો વાંધો નથી, શબ્દ નથી અને સ્વરૂપ છે, તત્વ છે. તો બ્રહ્મ અને બ્રહ્મ એટલે ચિદાકાશ છે ને ચિદાભાસ નથી. તો આ બધું છે, આ દેખાય છે એ ચિદાભાસ છે, પણ એ ખરેખર જો સાચું સ્વરૂપ ઓળખે તો એ ચિદાકાશ છે. તમને મોજા દેખાય છે, બાળકને પહેલો જ બાળક હોય તો મહાસાગરને તીરે લઈ જાઓ એ શું છે, હા કેવો મોટા મોટા મોજા ઉછળે છે, એમ કે લે હાથમાં જડો, એટલે કે આ તો નિરાકાર જ પાણી જ છે, આમાં તો મોજાનો આકાર છે જ નહીં, કોઈ ઉછળતું નથી, દોડતું નથી, લઈ પામતું નથી. એવી રીતે બીજી વખત લઈ જાઓ, બોલો કેવા મોજા ઉછળે, મોજા કાંઈ નથી, એકલો પાણી જ છે, એ બાળક કહી દેશે. એટલે જેને ભાન થઈ જાય કે આનંદ શુદ્ધ ચિદાકાશ છે, તો એને ભ્રમ થયો હોય તો આ તો બધું જીવ જગત છે, આ બધા જન્મે છે, જીવે છે, મરે છે, હું મારું કરે છે, રાગ દ્વેષ કરે છે, આ બડા છોટા ભલા બુરા સ્ત્રી પુરુષને, ઘરને, ધનને, પ્રજાને આ પ્રોપર્ટી. તો પણ પછી ચિદાકાશ ઓળખાય, અરે આ તો આનંદ શુદ્ધ ચિદાકાશ છે, આ બધું આ તો ભ્રમ છે, કાંઈ છે જ નહીં. એટલે માણસને આ જો સમ્યક પ્રબુદ્ધ યથાર્થ જાગૃત થાય તો આ બધું અનંત શુદ્ધ ચિદાકાશ છે. કોઈ હું નથી, કોઈ જન્મતું નથી, કોઈ મરતું નથી, કોઈ જીવતું નથી, કોઈ હર્ષે નથી, શોક નથી, શોક દુઃખે નથી, જો હૈ સો હૈ. એ તો ચિદાકાશ એક હે અદ્વિતીય અનાદિ અનંત અને નિરંજન નિરાકાર નિર્વિકાર ને અનંત અખંડ અભેદ ને તુર્યાતીત જો હૈ સો હૈ. અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ અનંત સંપૂર્ણ અપરિગી નિર્ભ્રાંત નિરપેક્ષ જો હૈ સો હૈ. એ ટોકલોક થઈ ગયા. કેટલા વાગે જવું છે? 15 મિનિટ આપી એમ ઉદાર, રેસનિંગ છે, આ તો ઉદાર છે. ચાલો ક્યાં ગયા? ક્યાં ગયો કલાક? પેલા પ્રશાંત રોડ દિલ્હી વાળા કે 2-3 મિનિટ ही हुई હે 2-3 મિનિટ જ થઈ ગયા. અરે કાળ છે જ નહીં, કાળ તો કોને હોય? હું ને કાળ હોય કે આનો કાળ આવ્યો છે એમ કે. એમ પેલા ઈશ્વર પ્રભુ નવા વાળા છે આ ભરત પ્રભુના ગામના, એટલે એમ કહેતા હતા ત્યાં ચોટાસણ તત્વ હતો ને મહાદેવમાં, નહીં કેવા ચંપેશ્વરમાં એકાંત છે એકદમ, ચોરીવાડ ચોટાસણ 3 વાર થઈ ગયો. એટલે ઈશ્વર પ્રભુ કે સ્વામીજી આવ્યા એટલે ગુરુઓનો કાળ આવ્યો. જેમ શુદ્ધ વાદળા પર્વતમાં વિશ્રામ લે છે, તેમ અમે આ બેઠા છે ને અરુણ પ્રભુ, જોયા બધા જોયા? અને જોઈ લેજો આનંદ પ્રભુ. એ એવડા હતા ત્યારથી અમે એને જોઈ છે, ને અમે એવડા હતા ત્યારથી અમને જોવે છે, સમજ્યા? એની દાદીએ કીધું હતું, એની દાદી હતી ને એને કીધું હતું આ આકાર થયો ને, આકાશ હતું, ધરતી હતું, ને ઓસરી હતી એક માળીની, ઘર એ નહોતું, દવાખાનું નહોતું, ડૉક્ટર નહીં. આ સ્વામી છે એ એની દાદીએ કીધેલું જંબુ સ્વામી કહ્યું. મહાવીર સ્વામી પછી એના પછી કોણ આવ્યું? ગૌતમ ભગવાન. પછી એના પછી સુધર્મા, એના પછી જંબુ. મહાવીર સ્વામી પછી ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી શું કીધું ખબર? ગૌતમ, ક્ષણનો પણ પ્રમાદ ન કર, જીવન અને સંસારનું બધું જ ક્ષણભંગુર છે, માટે નિત્ય તારું સ્વરૂપ આત્માને ચિંતવ. ગૌતમ, ક્ષણનો પણ પ્રમાદ ન કર, જીવન. અમને એના ફુવાએ લખી આપ્યું હતું એના હસ્તાક્ષરમાં, અને કાપલી આપી હતી અમને બાળપણમાં એમના ફુવાએ. અમારું કાંઈ નહીં, અમે કોઈ નથી, કોઈ અમારું નથી. આ જુઓ છે ને? હા કે છે કે હું આનંદ છું પાછા કે. ગૌતમ, ક્ષણનો પણ પ્રમાદ ન કર, જીવન અને સંસારનું બધું જ ક્ષણભંગુર છે, નિત્ય તારું ખરું સ્વરૂપ, ખરું રિયલ ટ્રુ ખરું સ્વરૂપ આત્માને જ ચિંતા. એ ગૌતમ સ્વામી પછી સુધર્મા સ્વામી, નહીં ગૌતમ સ્વામી, મહાવીર સ્વામી પછી ગૌતમ સ્વામી, પછી સુધર્મા સ્વામી, પછી એમની દાદીએ કીધું હતું આ જંબુ સ્વામી છે. એટલે કંઈક 2 કાન લાંબા હોય ને એવા કંઈ લક્ષણ હોય ને, એ લોકોને તો અંતઃપ્રેરણા હોય, ઇન્ટ્યુશન,
એટલે કે આ જંબુ સ્વામી છે, એ આમની દાદી, એમના ફાધરની મધર. શું નામ હતું? અજવાળું કરી દીધું. અજવાળીબા એમની દાદી. એણે કીધું આ જંબુ સ્વામી છે. સમજાય છે? હા, એને અમે હજી યાદ છે. નાના તને કોટ પેન્ટ પેલું પડ્યું હોય, આપણે સળિયાનું પડ્યું હોય ને, પછી એમાં આવી રીતે આંકડો એના આમ નથી દોડતા ફેરવતા ચલાવતા, એ હજી એમને યાદ છે. અમે એવડા ને એવડા. અમારો ફોટો છે પેલા ગાંધી પ્રભુના લગ્નનો, ભણવાય નહોતા બેઠા લોકો, 7-1 વર્ષના 6-7 વર્ષના હતા. એટલે બેનો ભેગો, એટલે અમે એ ફોટો જોયો થોડું ઓળખાય નહીં કે આમાં અમે કોણ છીએ ને એ કોણ છે, સરખું જ લાગે એવું. હે હા, એ લાવવાનો છે, એ 2 ફોટા લાવવાના. એટલે હાવ નાના, એટલે 2 સરખું જ લાગે આટલું. મેં કહ્યું આમાં અમે કોણ અને આ કોણ? 7 મહિનાનો ડિફરન્સ છે, 7 મહિના નાના એ રીતે, સમજે. પણ એક પાઠ હતો કાંચન અને ગેરુ. એ કાંચનમાં ગયા અને આ ગેરુમાં ગયા. ચાલો થવા દે. જેમ શુદ્ધ વાદળા પર્વતમાં વિશ્રામ લે છે, તેમ અમે હવે આત્મામાં જ ચીર વિશ્રાંતિ પામ્યા છીએ. અમે સંપૂર્ણ રીતે આજે કર્મનો અવધિ દીઠો આપત્તિનો સીમાડો જોયો, સર્વ જાણવાનું જાણી લીધું અને પરમ પદમાં અમે વિશ્રાંત થયા. દશરથ બોલ્યા, અહો, અમે આ સંસારરૂપી અતિ લાંબા જંગલમાં લાંબો કાળ ભમવાથી બહુ જ થાકી ગયા હતા, પરંતુ આપના અનુગ્રહપૂર્વક આ ઉપદેશથી અમે સુખથી આત્માવગાહનમાં અધિકારી થયા છીએ. જેમ શુદ્ધ વાદળા પર્વતમાં વિશ્રામ લે છે, તેમ અમે હવે આત્મામાં જ ચીર વિશ્રાંતિ પામ્યા છીએ. અમે સંપૂર્ણ રીતે આજે કર્મનો અવધિ દીઠો આત્મા મહાચિદાકાશ, પરમાકાશ, પૂર્ણ બ્રહ્મ. કોઈ વ્યક્તિ નહીં, જન્મથી મળતી કોઈ વ્યક્તિ આત્મા નથી. એ અજર અમર પરમાત્મા છે, એ એક જ આત્મા છે, અનંત છે અને સ્વયં છે. અમે સંપૂર્ણ રીતે આજે કર્મનો અવધિ દીઠો આપત્તિનો સીમાડો જોયો, સર્વ જાણવાનું જાણી લીધું અને પરમ પદમાં અમે વિશ્રાંત થયા. ધ્યાન વડે કલ્પિત અને બ્રહ્મ સ્વરૂપની અંદર ભિન્ન રૂપે આરોપાયેલા એવા આકાશની અંદર ઘણા લાંબા કાળ સુધી વિહાર આદિના અનુભવના કૌંસમાં લીલાના આખ્યાન આદિમાં બતાવેલા ભ્રમ વડે ધ્યાન વડે કલ્પિત અને બ્રહ્મ સ્વરૂપની અંદર ભિન્ન રૂપે આરોપાયેલા એવા આકાશની અંદર ઘણા લાંબા કાળ સુધી વિહાર આદિના અનુભવના ભ્રમ વડે ધારણાથી સર્વના આધારરૂપ એવા બ્રહ્મની અંદર વિશ્રાંતિ થતા થતા દેહ ત્યાગના ક્રમ વડે સંકલ્પમાં નવીન નિર્માણ વડે સ્વપ્ન સૃષ્ટિમાં અથવા સ્વપ્ન દ્રષ્ટિમાં અનુભવાતા જગત સંબંધી ત્રિવિધ તાપો વડે શુક્તિ છીપમાં ભ્રાંતિ વડે જણાતા રૂપાના અનુભવ વડે સ્વપ્નમાં થતા પોતાના મરણના દર્શન વડે પવનની અંદર અભિન્ન સત્તાથી રહેલી તેની ચલન શક્તિ વડે જળમાં અભિન્ન સત્તાથી રહેલા દ્રવપણા વડે ઇન્દ્રજાળના નગરના સમૂહો વડે ગંધર્વ નગરના સમૂહો વડે માયાથી દેખાતા પાણીના પૂરના સમૂહ વડે ઝાંઝવાના જળની નદીના વેગ વડે સર્વના ઉત્તર કાળમાં કૌંસમાં પ્રલય વખતે વર્ણવેલા પ્રચંડ પવનના સ્પર્શ વડે બે ચંદ્રમાના અનુભવના ઉદય વડે મદને લીધે વિવેકનો નાશ થતા જણાતા કલ્પનામય નગરની ચપળતા વડે શુભ અશુભનું સૂચન કર્યા વિના જ ભ્રાંતિ વડે પ્રતીતિમાં આવતા ભૂકંપ વડે બાળકને થતા યક્ષ આદિના અનુભવ વડે આકાશમાં ભ્રાંતિ વડે જણાતા એવા મચ્છરા મોવાળા આદિના જેવા આકારના દર્શન વડે અને તેવા જ પોતાના અનુભવમાં આવે એવા બીજા દ્રષ્ટાંતો વડે અહો આપે અમારી દ્રશ્યની ભ્રાંતિરૂપ દ્રષ્ટિને દૂર કરી છે. રામ બોલ્યા, હે મુનીશ્વર, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે.
હું પરમ પદને પ્રાપ્ત થયો છું, બ્રહ્મરૂપ જ થઈ રહ્યો છું અને અત્યંત શુદ્ધ બુદ્ધિવાળો થયો છું. હું નિસંદેહ બની જઈ બ્રહ્મરૂપ સ્વભાવની અંદર સ્થિર થઈ રહ્યો છું. હું આવરણ રહિત એવા શુદ્ધ વિજ્ઞાન રૂપ છું અને આપ જે કહેશો તે પ્રમાણે કરીશ. અમૃતની વૃષ્ટિની પેઠે સુખ આપનારા આપના વચનોનું હું વારંવાર સ્મરણ કરીશ. કોઈ માન અપમાન કરે તેમાં સમદ્રષ્ટિ રાખીશ અને હું શાંત છતાં પણ જાણે વારંવાર હર્ષને પ્રાપ્ત થતો હોઉં તેવો થઈ રહીશ. મને હવે આજે કશું કરવાનું પણ પ્રયોજન નથી અને ન કરવાનું પણ પ્રયોજન નથી. હું જેવો પ્રથમ વ્યવહારમાં રહ્યો હતો તેવો જ હમણાં પણ રહું છું, પરંતુ હમણાં વ્યવહારના સંપર્કથી થતા તાપથી હું રહિત છું. જેવો આપના વચનથી અમને વિશ્રાંતિનો ઉપાય મળ્યો છે તેવો બીજો કયો ઉપાય છે? અને વળી એવી બીજી દ્રષ્ટિ પણ કેવી હોય? અહો, આજે અમે વિશ્રાંતિ સુખની અમાપ ભૂમિ મેળવી છે. જન્મ મરણ આદિ અનેક અનર્થોવાળી આવી સંસાર દશા તો પ્રાણીઓને ખરેખર કષ્ટ આપનારી છે. મારો કોઈ પણ શત્રુ નથી અને મિત્ર પણ નથી. મારું આ શરીર કે ક્ષેત્ર આદિ કશું પણ નથી. આ આત્મ ચૈતન્ય જ જ્યાં સુધી બોધ થયો ન હતો ત્યાં સુધી મને જગતના આકારે દુઃખ આપનારું ભાસતું હતું, પરંતુ હમણાં મને બોધ થયો છે તેથી તે શાંત અને સર્વ અર્થ વડે સુંદર ભાસે છે. હે મહારાજ, મનુષ્ય આપના અનુગ્રહ વિના આવી તત્વદ્રષ્ટિને શી રીતે મેળવે? બાળક સેતુ વિના કે વહાણ વિના સમુદ્રને કેમ તરી શકે? લક્ષ્મણ બોલ્યા, વશિષ્ઠ મુનિના આ વચનોનો બોધ અનેક જન્માંતરોમાં ભેગી થયેલી દુર્વાસનાના યોગે ઉત્પન્ન થતા સંશયોનો નાશ કરનારો છે અને તે અનેક જન્માંતરમાં ભેગા થયેલા સેંકડો પુણ્યના યોગે ઉદય પામેલો છે. બોધે કરીને મારું મન વિચારયુક્ત થઈ ગયું છે અને તેમાં ચંદ્રમાની પેઠે પરમ આહ્લાદ કરનારો પરમાત્માનો પ્રકાશ ઝળહળી ઉઠ્યો છે. આપ જેવા મહાશય પુરુષોના બોધે કરીને મારું મન વિચારયુક્ત થઈ ગયું છે અને તેમાં ચંદ્રમાની પેઠે પરમ આહ્લાદ કરનારો પરમાત્માનો પ્રકાશ ઝળહળી ઉઠ્યો છે. આપ જેવા મહાશય પુરુષોના ઉપદેશ દ્વારા લોકો આવી સુખદ આત્મદ્રષ્ટિ અપરોક્ષપણે અનુભવે છે, છતાં તેઓ પોતાના જ દુર્ભાગ્યને લીધે પોતાના સ્વરૂપ રૂપે અપરોક્ષ એટલે જુદા પરમાત્મા રૂપે નહીં, પણ પોતે જ પરમાત્મા છે એમ પ્રકાશ ઝળહળે છે. પરમાત્માનો પ્રકાશ ઝળહળે. અપરોક્ષ એટલે સ્વયં પરમાત્મા છે અને સ્વયં આ નથી, આ જગત નથી, આ હું નથી. અને જે પરમાત્મા છે એ કોઈ જુદા નથી અને આ જે હું છે કે જગત છે એ કોઈ બીજું નથી, પણ ત્યાં પરમાત્માનો પ્રકાશ ઝળહળે છે. પોતે જ પરમાત્મા છે, અપરોક્ષ સ્વયં. આપ જેવા મહાશય પુરુષોના ઉપદેશ દ્વારા લોકો આવી સુખદ આત્મદ્રષ્ટિ અપરોક્ષપણે અનુભવે છે, છતાં તેઓ પોતાના દુર્ભાગ્યને લીધે રાગ દ્વેષ અહંકાર તથા જન્મ મરણ આદિ દોષવાળી સેંકડો દશાઓથી કાષ્ઠની પેઠે અહર્નિશ બળ્યા કરે છે. વિશ્વામિત્ર બોલ્યા, અહો, બહુ હર્ષની વાત છે કે આ વશિષ્ઠ મુનિના મુખથી અમે મહાપવિત્ર જ્ઞાનનું શ્રવણ કર્યું છે. તેથી અમે જાણે સેંકડો ગંગાઓમાં સ્નાન કર્યું હોય તેવા બની ગયા છીએ. રામ બોલ્યા, સર્વ સંપત્તિઓનો, સર્વ દ્રષ્ટિઓનો, શાસ્ત્રોનો, આપત્તિઓનો કૌંસમાં કાવ્યરસ અલંકાર આદિથી સુશોભિત સર્વ પ્રકારની વાણીઓનો અને સુખ તથા વિશ્રાંતિના હેતુરૂપ જણાતા એવા સર્વ પ્રદેશોનો સીમાડો અમે આજે જોયેલો છે. નારદ બોલ્યા, આ કોણ બોલ્યો? આ સીમાડો? રામ બોલ્યા. બરાબર. નારદ બોલ્યા, જે બોલો. નારદ બોલ્યા, જે જ્ઞાન બ્રહ્મલોકમાં
સ્વર્ગમાં કે ભૂલોકમાં આગળ સાંભળવામાં આવેલું નથી, તે આ ઉત્તમ જ્ઞાન સાંભળી મારા કર્ણ આજે પવિત્ર થયા છે. લક્ષ્મણ બોલ્યા, હે મહારાજ, આપે અમારા અંદરના અને બહારના અંધકારને દૂર કર્યા છે અને આ પ્રસિદ્ધ સૂર્યના કરતાં પણ વિશેષ સૂર્યપણું બતાવ્યું છે. શત્રુઘ્ન બોલ્યા, હું નિવૃત્તિને કૌંસમાં સુખને પ્રાપ્ત થઈ રહ્યો છું અને શાંત થયો છું. મેં પરમપદ મેળવ્યું છે. ઘણા લાંબા કાળે હું પરિપૂર્ણ થઈ રહ્યો છું અને કેવળ સુખમાં જ રહ્યો છું. દશરથ રાજા બોલ્યા, આ મુનિવર્ય શ્રી વશિષ્ઠ ઋષિ મહાધીર છે. તેમણે ઘણા જન્માંતરોથી સંચિત કરેલા એવા અમારા પુણ્યોના યોગે અમને આ પરમ પવિત્ર શાસ્ત્ર